હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ગ્રીન ઓળો બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 500 ગ્રામ જેટલા લીલા રીંગણા આવે છે તે લીધેલા છે મેં, અને 2 નંગ ટમેટા. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવા તો તમે કરી શકો છો, પણ ખટાશના હિસાબે હું આ એડ કરું છું. લીલી ડુંગળી, એમાં આપણે વ્હાઈટ ભાગ ઓછો અને ગ્રીન ભાગ વધારે લેવાનો છે. લીલું લસણ, અને આપણા લીલું લસણનો વ્હાઈટ ભાગ, 2 તીખી મિરચી અને આદું આપણે આને ખાંડીશું. કોથમરી, ધાણા જીરું અને મીઠું. વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે, મોટા 5 ચમચા જેટલું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આપણે આમાં કોઈ એક્સ્ટ્રા મસાલા એડ કરવાના નથી ને તીખાશ આપણે આ તીખી મિરચીથી જ લેશું. તો સૌપ્રથમ આપણે રીંગણાને શેકી લેશું. તો સૌપ્રથમ આપણે વચ્ચે કાણા પાડીશું. આમાં તમારે આખા લસણની કળી અંદર આમાં ભરવી હોય તો તમે અંદર પણ એડ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે આમાં તેલ ઉપર લગાવીશું. તો હવે આપણે આને શેકી લેશું. તો આપણે આ રીતે રીંગણાને શેકી લેશું. જ્યાં સુધી રીંગણા શેકાય છે ત્યાં સુધી આપણે આદુ, મરચાં, લસણ અને ટમેટાં બધી વસ્તુનું એકદમ સરસ કટિંગ કરી લેશું. તો અહીંયા મેં આદુ, મરચાં અને લસણને મેં વાટી લીધા છે, અને ટમેટાનું આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે, અને રીંગણા પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે વઘાર કરીશું. તો રીંગણાને આપણે ફોલી લેશું. આપણે પાણીવાળો હાથ કરીએ અને પછી ફોલવાના છે, જેથી આસાનીથી એકદમ સરસ ફોલાઈ જશે. અને આ રીતે કાળો ભાગ પણ આપણે આંગળીમાં આ રીતે ચોટતો નથી. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે વઘાર કરીશું. સૌપ્રથમ આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરશું. ત્યારબાદ લીલા લસણનો ગ્રીન ભાગ. ત્યારબાદ લીલી ડુંગળી. તો 2 મિનિટ આપણે પાકવા દઈશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું. અને કોથમરી. અને ટમેટાં. આમાં તમે લીલા કાચા ટમેટાં આવે છે તે પણ તમે એડ કરી શકો છો.
આપણે મસાલો એકદમ સરસ પાકી ગયો છે તો આપણે આ રીંગણા એડ કરી દઈશું. તો આપણા તેલ છૂટું પડી ગયું છે અને ઓરો પણ તૈયાર થઈ ગયો છે. 2 મિનિટ આપણે આને પાકવા દીધો તો હવે આપણે આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ લીલો રીંગણાનો ઓળો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.